પચપચિયા ગામની સીમમાં 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પચપચિયા ગામની સીમ વિસ્તારમાં મોડી રાત્રિના 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો। પચપચિયા ગામે પરિવાર સાથે ખુલ્લામાં ખેતરમાં સૂતેલ બાળકને દીપડો ઉઠાવી લઈ ગયો। ઉનાના સામતેર ગામના રહેવાસી એવા 10 વર્ષીય મયુરભાઈ જીતુભાઈ સોરઠિયા હાલ પચપચિયા ગામમાં રહેતા બાળકને દીપડાએ ફાડી ખાધો। આ બાળકને દીપડો 1700 ફૂટ જેટલો દૂર જાડી ઝાખરામાં બાવળની કાટમાં દૂર સુધી ઢસડી લઈ જઈ ફાડી ખાધો। વન વિભાગને બાળકના શરીરના હાથ પગ સહિત અવશેષો મળી આવ્યા। બાળકના મૃતદેહને પીએમ અર્થે ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। મૃતકના સગા બાબુભાઈ સોરઠિયાના જણાવ્યા મુજબ માલ ઢોર લઈ અમે આવ્યા હતા। રાત્રે દીપડો 2 થી 2:30 વાગ્યાના ગાળામાં છોકરાને લઈ ગયો। બૂમ પડી એટલે અમને ખબર પડી, પછી અમે વન વિભાગને જાણ કરી બોલાવ્યા હતા। બાળક ઉપર હુમલો કરાયાની જાણ ધારી ગીર પૂર્વ વન વિભાગના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાને થતા ખાંભા તુલસીશ્યામ રેન્જને દીપડાને તાત્કાલિક પકડવા માટે સૂચનાઓ આપી હતી। વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા માટે લોકેશન લઈ અલગ અલગ વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે। રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય હીરા સોલંકીએ આ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કરતા એક જનપ્રતિનિધિ તરીકે લોકોને વાડી ખેતરમાં જંગલી જાનવરોની અવરજવર હોવાથી ખુલ્લામાં ન સૂવા માટે સંદેશો આપ્યો હતો। આપનું નામ શું છે અને આપનું ગામ શું છે અને શું ઘટના છે સમગ્ર વાત કરો। મારું નામ બાબુભાઈ જીવાભાઈ સોરઠિયા, બનાવ બનતા સામતેરના પાટી રહેવાસી, સાળવા ગામે આવતા માલઢોર લઈને આવતા રાતે દીપડો આવ્યો 2 થી 2:30 વાગ્યાના ગાળામાં, બરાબર। અને રાતે દીપડો છોકરાને લઈ ગયો તો અમને ખબર પડી, બૂમ પડી તો અમે ગામને રજૂઆત કરી તો ફોન કરીને વિભાગને બોલાવ્યા, પોસ્ટર વિભાગને બોલાવતા દીપડા છોકરાએ મૃત્યુ પામ્યું, ખાંભા હોસ્પિટલે લાવ્યા।